ફ્રેન્ડ્સ, મેરેજ સિઝન તો ચાલી જ રહી છે, પણ આપણા આત્માના ખોરાક એવા નિયમિત સ્વાધ્યાય માટે તો આપણે થોડોક સમય નીકાળવો જ પડશે ને. અને આજે આપણે આ યુગના સદગુરુ અને ગાયત્રી મંત્ર આપણા સુધી કઈ રીતે પહોંચ્યો એના વિશે આજે આપણે સ્વાધ્યાય કરીશું. તો ગાયત્રી ઉપાસના માટે ગાયત્રી મહાવિદ્યાના સિદ્ધ મહાપુરુષને સદગુરુના રૂપે વરણ કરવા પડે છે. ગાયત્રી મહાવિદ્યાની સાધનાને મહર્ષિ વિશ્વામિત્રએ કિલિત એટલે કે તાળું લગાવ્યું હતું. આપણે જાણીએ છીએ કે બેગના તાળાને નંબર જાણનાર જ તેને ખોલી શકે છે. એટલે કે આપણે કોઈ રેગ્યુલર કોઈ બી તાળું ખોલવું હોય તો એના માટે એની જ ચાવી હોય અથવા તો પછી માસ્ટર કી હોય તો જ એ તાળું ખુલી શકે છે. આ રહસ્યમય કિલિત વિદ્યાને ઉત્કિલિત કરવાનું વિશ્વમાં એક જ સિદ્ધ મહાપુરુષ તથા સદગુરુ શ્રી રામ શર્મા આચાર્યજી જાણતા હતા. તેઓ મહર્ષિ વિશ્વામિત્ર જેવા તપોનિષ્ઠ યુગદ્રષ્ટા, યુગઋષિ, ગાયત્રીના દ્રષ્ટા તથા સાવિત્રીના પ્રયોક્તા હતા. સદગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી સાધનાને સર્વસુલભ કરી દીધી. આ સત્ય ઘટનાથી તમે જાણી શકશો કે સદગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય કોણ હતા. કારણ કે પહેલાં એવું હતું કે સ્ત્રીઓ ગાયત્રી જપ કરી ન શકે, પણ તેમણે ગાયત્રી સાધનાને, ગાયત્રી જપને સર્વસુલભ કરી દીધી. કાનપુરના એક તાંત્રિક સિદ્ધ પુરુષ જેવા હવે આ ધરતી પર નથી, તેમણે કહેલી એક વાતને સૂર્ય સાધનાના સંદર્ભે અહીં બતાવી રહ્યા છીએ. તેઓ એક સિદ્ધ તાંત્રિક હતા, જેને પણ આશીર્વાદ આપતા તે ફળતા હતા. તેઓ કોઈ વાર શાંતિકુંજ આવતા અને 5-6 દિવસ રોકાઈને પાછા કાનપુર જતા રહેતા હતા. તેઓ પોતાના શરીરથી કોઈ તીર્થમાં ગયા નહોતા, પરંતુ જ્યારે મિત્રમંડળ સાથે બેસતા ત્યારે એનું એવું વર્ણન કરતા કે જાણે પોતે ત્યાં જઈને આવ્યા હોય. અને એવું કહેતા કે હું જ્યારે સૂઈ જાઉં છું ત્યારે સૂક્ષ્મ શરીરથી એક કરીને બધા જ તીર્થોમાં ફરીને આવી જાઉં છું. આમ તો તેઓ પોસ્ટ ઓફિસના કર્મચારી હતા. તેઓ શાંતિકુંજમાં પરમ પૂજ્ય ગુરુદેવ પાસે દીક્ષા લેવા આવ્યા હતા. કોઈએ પૂછ્યું કે તમારે દીક્ષાની શું જરૂર છે? તમે તો અનેક સિદ્ધિઓ મેળવી લીધી છે, તમે સિદ્ધ તાંત્રિક છો. તેઓ જવાબમાં બોલ્યા કે શું તમે એમ સમજો છો કે હું શાંતિકુંજ ફરવા માટે આવ્યો છું? અરે, અહીં તો દેવી શક્તિઓ વિરાજે છે અને સ્વયં મહાકાલ પણ અહીં વિરાજે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને આપ શું સમજો છો? હું જે સમજ્યો છું અને જોયું છે તેમાં તેઓ ખૂબ મોટી પરિવર્તન પ્રક્રિયા સંપન્ન કરવા યુગો પછી સાક્ષાત મહાકાલના રૂપે આ ધરતી પર આવ્યા છે. હું તેમની પાસેથી દીક્ષા લઈશ તો ભવસાગર તરી જઈશ. આગળ તેઓ બોલ્યા કે આ મારી જે સિદ્ધિઓ અને તંત્રના લટકા મટકા છે તે તો કશું જ નથી. પૂજ્યવર પાસે જે છે તે તંત્રની સૌથી મોટી સિદ્ધિ છે. એમણે સૂર્ય પાસે પણ શીર્ષાસન કરાવ્યું છે તથા એમની સત્તા સૂર્યમાં એકાકાર થઈને સાવિત્રી સાધના દ્વારા સૂક્ષ્મીકરણ પ્રક્રિયા દ્વારા પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગઈ છે. મારે આ અવતારી ચેતના પાસેથી દીક્ષા લઈને જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવું છે, કારણ કે 4 વર્ષ પછી એમનું મહાપ્રયાણ થશે અને તેઓ સૂર્યશક્તિમાં વિલીન થઈ જશે. તેઓ પરમ પૂજ્ય ગુરુદેવ પાસેથી ગાયત્રી મહામંત્રની દીક્ષા લઈને પ્રસન્ન થઈને કાનપુર ગયા. પદ્મપુરાણમાં કહ્યું છે કે જે જીતેન્દ્રિય બ્રહ્મપરાયણ મનુષ્ય ગાયત્રીની ઉપાસના કરે છે તે જીવનમુક્ત થઈને સૂર્યલોકમાં પરમપદ પ્રાપ્ત કરે છે. અર્થાત જે સંધ્યા ઉપાસના કરે છે તે બ્રહ્મની જ ઉપાસના કરે છે અને સૂર્યની ઉપાસના માત્રથી બધા રોગોમાંથી મુક્તિ મળી જાય છે. એટલે મિત્રો, આપણે ગાયત્રી ઉપાસના કરીએ એટલે એ કોઈ ધર્મ નથી. આપણે આગળ જણાવ્યું જ છે કે ગાયત્રી મંત્ર એટલે સૂર્યનો મંત્ર છે અને સૂર્ય તો સર્વ માટે છે. સૂર્યને એવું નથી કે આ પુરુષ છે, સ્ત્રી છે, આ નાતનો છે, પેલી નાતનો છે, આ ધર્મનો છે, એને એવું કાંઈ જ નથી. તો જે પણ સૂર્યનો ઉપયોગ કરે છે એ ગાયત્રી મંત્ર દ્વારા એનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. તો મકર સંક્રાંતિના દિવસે સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ થાય છે. આ દિવસે ભગવાન ભાસ્કર ઉત્તરાયણના થાય છે. આ દિવસથી દેવતાઓનું બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે. ઉત્તરાયણમાં સૂર્ય દેવતાઓના અધિપતિ અને દક્ષિણાયનમાં પિતૃઓના અધિપતિ કહેવાય છે. તો આ પરબ્રહ્મ શું છે એનો જવાબ આપતા છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે આદિત્યો બ્રહ્મ, અર્થાત બ્રહ્મનું પ્રતીક આદિત્ય છે. આદિત્ય એટલે સૂર્ય દેવતા. ગાયત્રી મહામંત્ર દ્વારા સૂર્ય સાધના અથવા સૂર્ય અધ્યાન માટે વશિષ્ઠ જેવા જ્ઞાની અને વિશ્વામિત્ર જેવા તપસ્વી સદગુરુ હોવા જરૂરી છે. ગાયત્રી મહામંત્રને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વશિષ્ઠ અને બ્રહ્માજી દ્વારા કિલિત કરવામાં આવ્યો હતો, એટલે કે લોક કરવામાં આવ્યું હતું. આ
કિલિત ગાયત્રી મંત્રને પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ મુક્ત કર્યો. કિલિત મુક્તિનું જે વિધિ વિધાન છે તે માત્ર આ યુગના વિશ્વામિત્ર ઋષિ જ જાણતા હતા. એટલે કે આ યુગના વિશ્વામિત્ર પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ તેનું ઉત્કલન કર્યું. તેઓએ 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા હતા કે જેનાથી ગાયત્રી મંત્ર સાધ્ય થઈને આપણા સુધી પહોંચી શકે. અને મહાપુરુષ ચરણ એટલે એક એ શું કરતા કે જવ ગાયને ખવડાવતા અને પછી જે ગાય ગોબર કરે અને એમાંથી જવ વીણીને જવ દળાવતા અને એ જવની રોટલી અને છાશ ઉપર એમણે 24 વર્ષ સુધી 24 લાખના મહાપુરુષ ચરણ કર્યા. ત્યારે એમને ગાયત્રી સાધ્ય થઈ હતી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળની વિડીયોમાં જોઈશું કે મંત્ર અને મંત્ર શું છે, મંત્ર એટલે શું, કોઈ પણ મંત્ર એટલે શું એના વિશે આપણે જાણકારી કરીશું. અને તમને મારી આ જાણકારી કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયોને આગળ શેર કરજો, લાઈક કરજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે નવી નવી માહિતી સાથે મળતા રહીશું. જય ગુરુદેવ.